गुड मॉर्निंग, नमस्कार मित्रों। मित्रों आज अगाऊ जे આપણે ચેપ્ટર 9ના એક બે ચેપ્ટર લેક્ચર લીધા, હવે આજે સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે આઈયુપીએસસી નામકરણ માટે ચર્ચા કરવાની। આઈયુપીએસસી નામકરણમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો લિગેન્ડ છે। ચોરસ કાઉન્સની અંદર જે વચ્ચે ગોળ કાઉન્સમાં દેખાય એ લિગેન્ડ છે। તો લિગેન્ડના પ્રકારની ચર્ચા કરી, પણ એના ઉદાહરણ ઢગલાબંધ છે। થોડા ઉદાહરણ આપણે અહીંયા લીધા છે, એને ઓળખી લઈએ પહેલાં। અને આ લિગેન્ડ જે છે એને કયા નામથી ઓળખવામાં આવે, કયા નામથી આપણે આઈયુપીએસસી નામકરણ લખશું એ ખ્યાલ હોવો જોઈએ। એટલે આ જ બોર્ડ ઉપર જે લખ્યું ને મિત્રો, એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આઈયુપીએસસી નામકરણ માટે। અને તમને કહી દઉં મિત્રો, સંકીર્ણ ક્ષારો અથવા જે સવક સંયોજનો જે આપણે કહીએ એમનું આઈયુપીએસસી નામકરણ બોર્ડમાં ઓછામાં ઓછું 2 માર્ક્સનું પૂછાય છે, બરાબર। પહેલાં તો 4 માર્ક્સનું પૂછાય, હવે 2 માર્ક્સનું તો પૂછાય જ છે। અને આપણને થિયરીમાં બી એ નામકરણ અગત્યનું કામ આવશે ખાસ આપણને। તો હવે અહીંયા બોર્ડ સામે ધ્યાન દરેકનું મિત્રો। તો અહીંયા આગળ લિગેન્ડના થોડા પ્રકારના ઉદાહરણ સાથે ચર્ચા કરી આપણે। તો એક દંતીય લિગેન્ડ, હવે એક દંતીય લિગેન્ડમાં 2 પ્રકાર મિત્રો, એક તટસ્થ લિગેન્ડ અને ઋણ લિગેન્ડ। તટસ્થની અંદર તમે જો થોડા ઉદાહરણ લખીએ, H2O મિત્રો, આને એક્વા કહેવાય, એક્વા, ધ્યાન રાખજો નામકરણ વખતે ખાસ। NH3 એને એમાઇન કહેવાય, મ અડધો એમાઇન। CO તો એને કાર્બોનિલ કહેશો મિત્રો, NO એને નાઇટ્રોસિલ કહેશો। CH3NH2 તો મિથાઇલેમાઇન, બરાબર, મિથાઇલેમાઇન। C2H5N તો આને મિત્રો પિરિડીન કહેશો। ઓકે, ક્લિયર? તો અહીંયા આગળ આ તટસ્થના નામ જે છે એ આપણા મગજમાં ક્લિયર હોવા જોઈએ, બરાબર। એક દંતીય ઋણ લિગેન્ડની વાત કરીએ તો જો એક દંતીય ઋણ લિગેન્ડ મિત્રો, તો એમાં તમારે O પ્રત્યય લગાવવો પડે। તો અહીંયા હાઇડ્રોક્સો, Cl માઇનસ તો ક્લોરાઇડો, Br માઇનસ બ્રોમાઇડો, I માઇનસ આયોડો, Cn માઇનસ સાઇનો, NH2 મિત્રો તો એમિડો કહેશો, NO3 માઇનસ મિત્રો ખાસ ધ્યાનથી જુઓ, NO3 હોય મિત્રો તો નાઇટ્રેટો કહેશો, NO2 માઇનસ તો નાઇટ્રો, CH3COO માઇનસ તો એસિટેટો, SCN માઇનસ થાયોસાઇનેટો, NCS માઇનસ આઇસોથાયોસાઇનેટો, CNO મિત્રો તો અહીંયા આગળ જે CNO એને સાઇનો કહેશો, અને NCO તો આઇસોસાઇનેટો, સાઇનેટો અને આઇસોસાઇનેટો। ઓકે, તો અહીંયા આ જે ઋણ લિગેન્ડ જે છે એ આપણે એના ઉચ્ચાર કમ્પ્લીટ આપણને આવડવા જોઈએ। એક દંતીય દ્વિઋણાયન મિત્રો, એક દંતીય કોને કહેતા? એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એક સવક સંયોજક બંધ બનાવે। તો અહીંયા આગળ એક દંતીય દ્વિઋણાયનમાં 2 છે, O-2 ઓક્સો, S-2 તો આને આપણે સલ્ફાઇડો કહેશું મિત્રો। ઓકે, એક દંતીય ત્રિઋણાયન N-3 મિત્રો, તો N-3 જે હોય એને આપણે નાઇટ્રાઇડો કહેશું। નાઇટ્રાઇટો અલગ હે, નાઇટ્રાઇડો અલગ, તો નાઇટ્રાઇડો કહેશો મિત્રો। આ બધું ચોપડીમાં ક્યાંય નહીં મળે, ચોપડીમાં લિમિટેડ આપ્યા, બહુ ઓછા આપ્યા આ, અને આઈયુપીએસસી નામકરણ એની અંદર ગમે તે પૂછાઈ શકે, એટલે મેં આની આપણે ચર્ચા કરી દઈએ। ધન આયન, એક દંતીય ધન આયન, અત્યાર સુધી તટસ્થ ઋણ આયન જ લિગેન્ડ હતા, પણ એક વધારાનો પ્રકાર કે એક દંતીય ધન આયન બી અપવાદ તરીકે મળે। તો એક દંતીય ધન આયનમાં NO પ્લસ જે છે મિત્રો, એનો નાઇટ્રોસોનિયમ, NO2 પ્લસ હોય તો નાઇટ્રોનિયમ કહેવાય। જો શબ્દ ધ્યાનથી, નાઇટ્રોસોનિયમ અને નાઇટ્રોનિયમ। ઓકે, દ્વિદંતીય એના 2 પ્રકાર, તો દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ, દ્વિદંતીય ઋણ લિગેન્ડ। તટસ્થની અંદર મિત્રો NH2 CH2 CH2 NH2, 2 કાર્બન એટલે ઇથેન કહેવાય। પહેલા બીજા કાર્બન સાથે NH2 જોડાયેલો તો ઇથેન 1,2 ડાયમાઇન। શું બોલશો આપણે? ઇથેન 1,2 ડાયમાઇન। શોર્ટમાં મિત્રો આને તમે શોર્ટમાં EN વડે લખી શકો। ક્યાંય બી EN લખ્યું હોય તો આપણને લાઇટ થવી જોઈએ કે ભાઈ EN શેના માટે? તો EN એટલે ઇથેન 1,2 ડાયમાઇન। NH2 CH2 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 NH2
3 કાર્બન એટલે પ્રોપેન કહેવાય, પહેલા ને ત્રીજા કાર્બન સાથે NH2 જોડાયેલો હોય તો પ્રોપેન 1,3 ડાયએમાઇન, પ્રોપેન 1,3 ડાયએમાઇન. આને મિત્રો તમે PN કહી શકો શોર્ટમાં. NH2 હાઇડ્રેઝિન. શું કહેશો આપણે? હાઇડ્રેઝિન. ઘણીવાર એવું બને મિત્રો કે આ NH2 જે એને આવી રીતે બી લખેલું હોય N2H4, તો બી આપણને લાઇટ થવી જોઈએ કે ભાઈ NH2 જ છે, હાઇડ્રેઝિનની જ વાત ચાલે. તો આ જે દ્વિદંતીય તટસ્થ લિગેન્ડની વાત કરી. હવે આપણે વાત કરીએ દ્વિદંતીય ઋણ લિગેન્ડ. તો દ્વિદંતીય ઋણ લિગેન્ડની અંદર COO-, ઓક્ઝિલેટો. આને શોર્ટમાં તમે આવી રીતે લખશો, આવી રીતે OX-2 લખાય, ઓક્ઝિલેટો, COO-, સલ્ફેટો, SO4-2, CO3-2, કાર્બોનેટો અને SO3-2 તો સલ્ફાઇટો. ફરીથી ઓક્ઝિલેટો, સલ્ફેટો, કાર્બોનેટો, સલ્ફાઇટો. ઓકે, તો આ દ્વિદંતીય ઋણ લિગેન્ડની વાત ચાલે. મિત્રો ત્રિદંતીય, એના બે પ્રકાર, તટસ્થ અને ઋણ. તો ત્રિદંતીય તટસ્થ લિગેન્ડની અંદર આપણે જો એક ઉદાહરણ CH2 ત્રણેયના નીચે NH2, તો એનું નામકરણ 3 કાર્બન એટલે પ્રોપેન, ત્રણેય ઉપર છે એટલે પ્રોપેન 1, 2, 3 ટ્રાયએમાઇન, શોર્ટમાં PTN વડે દર્શાવાય. જો PN અને PTN માં આટલો ફેર, PN માં 2 જ NH2 હતા, PTN માં 3 NH2 એટલે પ્રોપેન 1, 2, 3 ટ્રાયએમાઇન. ઓકે, ત્રિદંતીય ઋણ લિગેન્ડ. તો ત્રિદંતીય ઋણ લિગેન્ડની અંદર PO4-3, જેને આપણે ફોસ્ફેટો કહેશું. શું કહેશો? ફોસ્ફેટો. ASO4-3, આર્સેનેટો. ઓકે, ક્લિયર. છેલ્લો પ્રકાર ષષ્ઠદંતીય ઋણ લિગેન્ડ. મિત્રો ષષ્ઠદંતીય ઋણ આયન લિગેન્ડ જે છે એનું એક જ ઉદાહરણ છે આપણી જોડે, અને આ જે ઉદાહરણ દેખાય એને EDTA કહેવાય. જો CH2 અહીંયા N, અહીંયા N અને 4 બાજુ CH2COO-. બરોબર. હવે અહીંયા આગળ આ જે છે એને આખું નામ કેવું? ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ આયન. શું કહેવાય? ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ આયન કહેશો મિત્રો. એનો વીજભાર -4. આ બધાનો વીજભાર જોઈએ. આનો વીજભાર તો -3, આનો -2, અહીંયા આગળ -1 વીજભાર. આનો તમે જોશો તો વીજભાર -4. એટલા માટે તો માઇનસ. બરાબર. તો પરીક્ષાની અંદર માનો કે કોઈ નામકરણમાં ખાલી આવું બી લખેલું હોય, EDTA બી લખેલું હોય, સૂત્ર ના આપેલું હોય, અને લગભગ તમને સૂત્ર આપશે નહીં, તો એક આપણે નામકરણમાં આનું નામ આખું લખવું પડશે, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. ઓકે, તો મને લાગે ત્યાં સુધી આ મિત્રો આ જે વિડીયો ને એ તમે 2-3 વાર સાંભળજો અને જોજો, કારણ કે આપણે નામકરણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં બી કીધું બુકની અંદર નથી આપેલા, બહુ લિમિટેડ છે. બુકમાં માનો કે આ 2-4 આથોડા આપ્યા હોય, 2-3 આપેલા હોય, એવી રીતે આપેલું. બાકી આ એક્સ્ટ્રા એટલા માટે આપે કે આપણને એની અંદર ગમે ત્યારે કોઈ પણ IPSC નામકરણ પૂછાય તો આપણને ખ્યાલ આવે. બરાબર. અને હજી આપણે પ્રેક્ટિસ કરશું એટલે નવા આપણને જાણવા મળશે. ઓકે મિત્રો, હવે આપણે IUPAC નામકરણની ચર્ચા કરીએ. આમાં પહેલો મુદ્દો આપણે એક કેન્દ્રીય સંવર્ગ સ્પીસીસની વાત કરીએ. એક કેન્દ્રીય સંવર્ગ સ્પીસીસ જે છે એના એટલે કે જે નામ આપેલું હોય અને એની ઉપરથી આપણે સૂત્ર કેવી રીતે લખી શકીએ, સંકીર્ણ ક્ષાર અથવા સંવર્ગ સંયોજનનું સૂત્ર આપણે કેવી રીતે લખી શકીએ એ આપણે પ્રેક્ટિસ બી કરતા જઈએ અને થોડી ચર્ચા બી જોડે નિયમની કરતા રહેશું. તો મિત્રો અહીંયા આગળ આપણે પહેલું તમને આ ખ્યાલ આવવો જોઈએ કે કોઈ પણ વસ્તુ દર્શાવી હોય સંકીર્ણ તો એના માટે ચોરસ કાઉન્સ જોઈશે. બરાબર. ચોરસ કાઉન્સ ના હોય તો એને સંકીર્ણ સંયોજન ના કહેવાય. તો હવે અહીંયા આગળ આપણે જુઓ, પહેલાં જોઈએ એક ઉદાહરણ લખ્યું, ટેટ્રાએમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. આપણું પહેલું ધ્યાન ક્યાં જવું જોઈએ? તો આની અંદર સક્રાંતિ તત્વ કયું છે? સક્રાંતિ તત્વ જે ઓક્સિડેશનાંક લખેલો હશે કાઉન્સને એની જોડે જ સક્રાંતિ ધાતુઆયન નામ લખેલું હશે મિત્રો. તો પહેલું નજર ત્યાં જવું જોઈએ. મધ્યસ્થ જેને પરમાણુ કહેવાય, મધ્યસ્થ પરમાણુ જે છે એને ચોરસ કાઉન્સની નજીક લખી નાખો મિત્રો. ખ્યાલ આવ્યો? ટેટ્રાએમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ, કોબાલ્ટ 3 તો સીધું જ અહીંયા CO.
અહીં આગળ ઝિંકેટ, અહીં આગળ એલ્યુમિનેટ, અહીં આગળ કોબાલ્ટ, અહીં આગળ નિકલ. તો જ્યાં ઓક્સિડેશન આંક દેખાય ગોળ કાઉન્સની અંદર, રોમન અંકની અંદર, ત્યાં એની જોડે સક્રાંતિ ધાતુ આયન લખેલો હશે તો આપણે પહેલાં લખી દેવાનો, જેને મધ્યસ્થ પરમાણુ આપણે કહેશું. મિત્રો મધ્યસ્થ પરમાણુ લખ્યા પછી હવે આપણી નજર આ લિગેન્ડો ઉપર હોવી જોઈએ. આ જે આગળ દર્શાવેલા હોય ને બધા લિગેન્ડ હોય. લિગેન્ડના કેટલા પ્રકાર અહીં ચર્ચા કરી આપણે હમણાં જ કરી. તો અહીંયા આગળ લિગેન્ડ હોય ત્યાં આગળ આપણે જોવાનું કે ભાઈ આ ટેટ્રાએમાઇન લિગેન્ડ છે, એક્વા છે, ક્લોરાઇડ છે. 3 લિગેન્ડ મિત્રો જોઈ શકો અહીંયા આગળ. હવે અહીંયા આગળ તમારે દર્શાવતી વખતે લિગેન્ડ દર્શાવતી વખતે મિત્રો તમારે મૂળાક્ષર ક્રમમાં લખવા પડશે લિગેન્ડ, મૂળાક્ષરના ક્રમમાં ABCD પ્રમાણે. ટેટ્રા શબ્દ ધ્યાનમાં એમાઇન, તો એમાઇનમાં AM આવે, એક્વામાં AQ આવે. મિત્રો ક્લોરાઇડો દેખાય, ક્લોરાઇડો, તો ક્લોરાઇડો જે છે એમાં C. તો હવે તમારે અહીંયા આગળ નક્કી કરવાનું પહેલાં શું આવે. તો મિત્રો અહીંયા આગળ ધ્યાનથી જોશો તો અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ તો એક્વા લખેલો હોય અને એમાઇન, આ બેમાં તકલીફ. એમાઇન એટલે NH3 પહેલાં આવે એમાઇન, તો એ વખતે ટેટ્રા એટલે 4, તો અહીંયા આગળ તમારે NH3 અને પછી 4 લખવાના. ટેટ્રાએમાઇનનું કામ પૂરું. હવે એક્વામાં એ હે મિત્રો, તો એ આવે એટલે અહીંયા આગળ H2O લખી દો. ઓકે, ચલો હવે ક્લોરાઇડો તો Cl લખી દો મિત્રો, Cl લખો. તો અહીંયા આગળ તમારું આ કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા આગળ ટેટ્રાએમાઇન, એક્વા, ક્લોરાઇડો પતી ગયું. હવે જો ક્લોરાઇડ રોમન અંકની પાછળ જે આપ્યો હોય એ હંમેશા જમણી બાજુ, ચોરસ કાઉન્સની પેલી બાજુ, તો ત્યાં આગળ તમે ક્લોરાઇડ લખ્યું એટલે Cl કરી દો. બરાબર મિત્રો? હવે ત્યાંથી જુઓ, હવે ખાસ ઇમ્પોર્ટન્ટ સૌથી અગત્યનો પોઈન્ટ, તો અહીંયા આગળ તમે જે આ લખ્યું હોય અને આમાં 3 ઓક્સિડેશન આંક થાય છે કે નહીં એ ચેક કરવું પડશે. તો હવે આ NH3 તટસ્થ છે, એનો વીજભાર 0, H2O તટસ્થ, વીજભાર 0, Cl નો તો -1 અને આનો -1. તો મિત્રો જુઓ, હવે તો ધ્યાનથી જુઓ જો બાબત કે અહીંયા આગળ -2 થાય, -2 પેલી બાજુ જાય બરાબરની પેલી બાજુ એટલે 2 થાય, અહીંયા 3 એ. તો એનો મતલબ કે અહીંયા ક્લોરીન એક વધારે હોવો જોઈએ. જો ક્લોરીન અહીંયા વધારે હોત તો ડાયક્લોરાઇડો શબ્દ હોત. અહીંયા કયો શબ્દ હોત? ડાયક્લોરાઇડો. એટલે અંદર તો એક જ ક્લોરીન એનો મતલબ. તો હવે 2 ક્લોરીન હોવા જોઈએ. ક્લોરીન 12 ગમે એટલા હોય અને ક્લોરાઇડ જ કહેવાય મિત્રો. બરોબર? તો આ પરફેક્ટ થઈ ગયું. CONH3 4 H2O Cl Cl2. તો -2 આ હવે કેટલું થઈ ગયું? -2 -1 -3 બરાબરની પેલી બાજુ જાય એટલે મિત્રો બરાબરની પેલી બાજુ જશે એટલે પેલું થશે અહીંયા આગળ, તો એ વખતે અહીંયા 3 થશે. બરોબર? એ ધ્યાન રાખશું આપણે ખાસ. તો અહીંયા આગળ -3 થઈ ગયું, બરાબર પેલું એટલે 3, એટલે અહીંયા આગળ ટેટ્રાએમાઇન, એક્વા, ક્લોરાઇડો, કોબાલ્ટ 3 ક્લોરાઇડ, આ એનું નામ. આનો 1 માર્ક્સ મળી શકે મિત્રો. સમજ પડે મારી વાત? સૌથી ઇમ્પોર્ટન્ટ ઓક્સિડેશન આગને ધ્યાનમાં રાખી ક્રમ ગોઠવવો પડશે. અહીંયા એક જ Cl, અહીં ભૂલથી આપણે 2 કરી દઈએ, 12 1 કરી દઈએ તો સૂત્ર ખોટું પડે. બરોબર? અહીંયા આગળ તમારે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ધ્યાનમાં રાખીને તમારે અહીંયા લખવાનું. બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ મિત્રો અહીંયા આગળ કે અહીંયા આગળ તમારે આ જે ધાતુ આયન, સક્રાંતિ ધાતુ આયન છે, અને લિગેન્ડ વચ્ચે કદી ગેપ નહીં રાખવાનો. ઘણા આવી રીતે લખે ભાઈ અહીંયા CO NH3 4, તો આવો ગેપ ના હોવો જોઈએ. ગેપ બિલકુલ ના હોવો જોઈએ મિત્રો, તો એ ખોટું પડશે. બરોબર? તો ગેપ હોવો ના જોઈએ, ખાસ ઇમ્પોર્ટન્ટ. એટલે કે જે પ્રભાવ ક્ષેત્ર એમાં લિગેન્ડ અને ધાતુ વચ્ચે બિલકુલ ગેપ હોવું ના જોઈએ, એ ખાસ આપણે ધ્યાનમાં રાખશું અને મૂળાક્ષરને ધ્યાનમાં રાખશું. બીજું મિત્રો, માનો કે કોઈ વીજભાર દર્શાવવું હોય, કોઈ આયનમાં એવું વીજભાર આવે તો એ વીજભાર દર્શાવવો તેને અહીંયા ઉપર દર્શાવવો પડશે. અહીં ચોરસ કાઉન્સની ઉપર અહીંયા માનો કે -3 આવતું હોય અથવા -2 આવતું હોય અથવા +3 આવતું હોય તો એ ચોરસ કાઉન્સની બહાર વીજભાર દર્શાવવો પડે. ઓકે? તો આ થોડા નિયમો. પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સો ઝિંકેટાની વાત કરીએ. હવે તમે જોઈએ મિત્રો કે પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સો ઝિંકેટની વાત કરશું તો તમારું ધ્યાન ક્યાં જવું જોઈએ આમાં? તો પહેલો તો અહીંયા સક્રાંતિ ધાતુ આયન કયો?
ચોરસ કાઉન્સ લખી નાખો. ઝીંકેટ એટલે ઝીંક મૂકી દો, ઝીંક. હવે અહીંયા જુઓ કે અહીંયા આગળ ઝીંક 2 પાસે તો કશું નહીં, એટલે અહીંયા આ બાજુ કશું નહીં આવે. અહીંયા આગળ ટેટ્રાહાઇડ્રોક્સો છે અને આ પોટેશિયમ. પોટેશિયમ કોઈ લિગેન્ડ નહીં, ધન આયન હંમેશા અહીંયા આગળ લખાય. આટલું યાદ રાખો. હવે આપણે ટેટ્રાહાઇડ્રોક્સો, હાઇડ્રોક્સો એટલે OH, ટેટ્રા આવી ગયો એટલે 4 આવશે, બરોબર. 4 આવી ગયું મિત્રો, તો ટેટ્રાહાઇડ્રોક્સો ઝીંકેટ. હવે પ્રશ્ન 2 કેવી રીતે? આ જે છે એનો તો -4 થાય મિત્રો. એક OH નું -1 તો 4 નો -4. -4 બરાબરની પેલી બાજુ જાય તો +4 થાય, અહીંયા તો 2 એવું. તો પછી અહીંયા હવે સેટ કેવી રીતે કરશું? તો અહીંયા આપણે વિચારવું પડે કે અહીંયા K2 હોવું જોઈએ મિત્રો. K નો +1 એટલે 2K એટલે કેટલા થાય? 2K એટલે +2, તો +2 -4 એટલે -2 બાદ થશે અને બરાબરની પેલી બાજુ જાય એટલે 2. તો અહીંયા આ રીતે સૂત્ર થાય K2ZnOH4. ઓકે, ખ્યાલ આવી ગયો? ભૂલથી બી આપણે માનવ ઉતાળમાં રહી ગયું તો સૂત્ર ખોટું પડે, એટલે ધ્યાન રાખજો. આમાં છે ઇઝી, પ્રેક્ટિસ કરશો બહુ મજા આવશે, પણ અહીંયા સમજવાનું ખાસ આપણે. પોટેશિયમ ટ્રાયમ ઓક્ઝેલેટો એલ્યુમિનેટ 3. તો આપણું પહેલું ધ્યાન એલ્યુમિનેટ, તો અહીંયા આગળ Al મૂકી દો મિત્રો. ટ્રાય ઓક્ઝિલેટો, અહીંયા આગળ 3 આપણને ઓક્ઝિલેટો આયન આપેલા. અગાઉ આપણે જોયું ઓક્ઝિલેટો માટે સૂત્ર કયું થાય. તો અહીંયા આગળ ગોળ કૌંસમાં C2O4 કરો મિત્રો. 3 કીધા એટલે આવી રીતે ઓક્ઝિલેટો C2O4 અને OX વડે બી દર્શાવાય, બરોબર. તો આ ટ્રાય ઓક્ઝિલેટો. હવે પોટેશિયમ, તો પોટેશિયમ એક કે. ચલો આપણો પાછો મેઇન મુદ્દો આવ્યો, 3 ગોઠવાય. એક ઓક્ઝિલેટો જે છે એનો -2 મિત્રો. તો 3 છે તો કેટલા થાય? તો 3 નો -6 થાય. આપણે તો 3 જોઈએ, તો અહીંયા K કેટલા મૂકશું? તરત લાઈટ થવી જોઈએ. આ આવડ્યું એટલે આવડે કે 3 મૂકશું આપણે, કારણ કે આનો K નો +3, તો -6 ને +3, -3 બરાબર પેલી બાજુ એટલે 3. તો આ આપણું સૂત્ર થઈ ગયું, પરફેક્ટ સૂત્ર. K3Al_C2O4 કાઉન્સની બહાર થ્રાઇસ અને ચોરસ કાઉન્સ અહીંયા કરવાનો, બરોબર. ઓકે, તો આ રીતે આપણે આવડવું જોઈએ મિત્રો. હવે ચોથું જોઈએ આપણે, ટ્રાયક્લોરાઇડો bis ઇથેન 1,2-diamine કોબાલ્ટ. હવે જો અહીંયા આગળ ધ્યાનથી જુઓ, અહીંયા આ જે ચલો આપણે પહેલાં કોબાલ્ટને તો લખી નાખો, કોબાલ્ટ. હવે અહીંયા જો મિત્રો bis ઇથેન 1,2-diamine અને અહીંયા ડાયક્લોરાઇડ. આ કાર્બનિક લિગેન્ડ છે. કાર્બનિક લિગેન્ડમાં અહીંયા ધ્યાનથી જો, કાર્બનિક લિગેન્ડમાં 2 માટે 20 શબ્દ વપરાય, 3 માટે 30 શબ્દ વપરાય. આપણે જોયું ને આગળ EN, PN, PTN. તો એ બધા માટે તમે 2 હોય તો 20, 3 હોય તો 30, 4 હોય તો 33 એવી વપરાય. પણ એક દંતીય હોય, બરાબર, લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ હોય જે કાર્બનિક ના હોય, તો એમાં 2 માટે ડાય, 3 માટે ટ્રાય, 4 માટે ટેટ્રા, 5 માટે પેન્ટા શબ્દ વાપરી શકીએ. તો હવે અહીંયા આપણે ધ્યાનથી જુઓ કે અહીંયા ડાયક્લોરો કીધું આપણને, બરાબર. ડાયક્લોરો, ક્લોરોનો C, ઇથેનનો E, તો C પહેલાં આવે. તો અહીંયા આગળ ડાયક્લોરો એટલે આપણે ડાયક્લોર લખી નાખ્યું. ઇથેન 1,2-diamine, તો એને શોર્ટમાં આપણે આવી રીતે લખશું, 2 લખશું, 20 છે એટલે 2 લખશું મિત્રો. ચલો હવે આપણો પ્રશ્ન કે અહીંયા 3 ઓક્સિડેશન નક્કી શું આપણે સેટ કરવું હોય, તો એ વખતે આપણે શું કરશું મિત્રો? અહીંયા ધ્યાનથી જુઓ, 3 કરવાય આપણે, બરાબર. તો એ વખતે હવે આપણે વિચારવાનું હોય કે અહીંયા આગળ 3 કીધા છે, બરાબર. ડાયક્લોરો bis ઇથેન 1,2-diamine, બરાબર. ડાયક્લોરો bis ઇથેન 1,2 અને કોબાલ્ટ 3 કીધું હોય. હવે કોબાલ્ટ 3 કીધું હોય મિત્રો, તો એ વખતે આપણે 3 કરવું પડે, જે પોસિબલ નહીં, કારણ કે આપણને અહીંયા નથી વધારાના ડાય 3 તો આપે નહીં. અહીંયા આનો -2 થાય, તો -2 થાય તો પ્રોબ્લેમ. આપણે તો 3 છીએ, આ -2 પેલી બાજુ જાય, બરાબર, પેલી બાજુ તો +2, અને આ તો તટસ્થ છે. તો હવે
તો એ વખતે આપણે અહીંયા આગળ 3 કરવા હોય તો એક વીજભાર અહીંયા મૂકી દેવો પડશે. તો આ +1 બરાબરને આ +1 તો ઓલરેડી બરાબરને ડાયરેક્ટ જશે, બરાબર, +1 અને -2 પેલી બાજુ એટલે +3 થઈ જશે. 3 આપણે આ રીતે અહીંયા આગળ સેટ થઈ ગયું, બરાબર. તો ઘણીવાર એવું બનશે કે આ ઉપર વીજભાર તમારે આવી રીતે પ્લસ અથવા આવી રીતે એક લખો તો ચાલે, ના લખો તો પણ ચાલે, આ રીતે દર્શાવવું પડશે તમારે. તો અહીંયા ડાયક્લોરો, B-સીથેન 1 ડાયામાઇન, કોબાલ્ટ અને 3 તો 2 માઇનસ આના પેલી બાજુ એટલે +2 અને એક આ એટલે +3 થઈ જશે. ઓકે, તો બહુ ઇમ્પોર્ટન્ટ, સારું છે. હવે જોઈએ ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. મિત્રો ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 એટલે તમારે ચોરસ કૌંસની અંદર પહેલાં તો નિકલ મૂકી દેવાનું. નિકલ કાર્બોનિલ પહેલાં તો અહીંયા કેટલા કાર્બોનિલ છે? 4 એટલે ટેટ્રા કાર્બોનિલ એટલે હમણાં જ વાત કરી કે એકદમ તે તટસ્થ લિગેન્ડ, એમાઇન, એક્વા, કાર્બોનિલ, નાઇટ્રોસિલ. તો કાર્બોનિલ એટલે CO, તટસ્થ છે. તો વીજભાર નિકલનો કેટલો થઈ ગયો? 0, કશું આવશે નહીં, બસ NiCO4, બરાબર. મિત્રો અહીંયા ધ્યાન રાખશું, કોબાલ્ટ, આ કોબાલ્ટ અને આ કાર્બોનિલ બેમાં ફેર, આ સંક્રાંતિ તત્વ અને આ લિગેન્ડ છે. એટલે અહીંયા ભૂલથી બી જો આપણે ઉતાવળમાં અહીંયા આગળ આવું કરી દઈએ તો આપણું આ સૂત્ર ખોટું પડે. એટલે અહીંયા ધ્યાનથી જોશું કે આપણે અહીંયા આગળ CO સરખો કરવાનો છે. ઓકે, તો ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 સમજ પડી ગઈ મિત્રો. તો આ આપણે મોટા ભાગે સૂત્ર ઉપરથી નામ ઉપરથી સૂત્ર કઈ રીતે બનાવાય એની આપણે ચર્ચા કરી. હવે આપણે રિવર્સની વાત કરીએ મિત્રો. હવે આપણે સૂત્ર ઉપરથી નામકરણ જોઈએ, IUPAC નામકરણ સૂત્ર ઉપરથી. હમણાં આપણે જોયું કે નામ ઉપરથી સૂત્ર બનાવ્યા, હવે સૂત્ર ઉપરથી નામ, આની પ્રેક્ટિસ ખાસ કરવાની આપણે. હવે અહીંયા જો તમારું ધ્યાન ક્યાં જવું જોઈએ, તો પહેલું તો તમે જુઓ લિગેન્ડ કેટલા છે. તો NH3 લિગેન્ડ, Cl લિગેન્ડ, NO2 લિગેન્ડ, ચોરસ કૌંસની આજુબાજુ કશું આપેલું નહીં આપણને, સક્રાઇન ધાતુ આયન કઈ પ્લેટિનમ આયન. તો હવે અહીંયા આગળ તમારે આ જે 3 લિગેન્ડ છે એ 3 લિગેન્ડની અંદર મિત્રો તમારે અંગ્રેજી મૂળાક્ષરને ધ્યાનમાં રાખવાનું. તો આ એમાઇન, ક્લોરાઇડો અને અહીંયા નાઇટ્રેટો, તો ત્રણેય જે છે મિત્રો એ ત્રણેય ક્રમમાં આપેલા. એટલે આપણે તો અહીંયા પ્રશ્ન નહીં થાય, પહેલામાં પ્રોબ્લેમ થાય, અંગ્રેજી મૂળાક્ષરને ધ્યાનમાં રાખવા પડે. પણ અહીંયા તો સીધે સીધું લખ્યું કે તમે કે ડાયમાઇન, ક્લોરાઇડો, નાઇટ્રાઇટો. હવે નાઇટ્રાઇટો મિત્રો અહીંયા આગળ આ રીતનું બંધારણ NO2 અથવા NO આ રીતે હોય છે. અહીંયા નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજન પોતે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે અહીંયા તમારે એક આ N આવી રીતે લખવો પડશે, નાઇટ્રાઇટો N. જો ઓક્સિજન દાન કરતો હોત, સ્પેશિયલ આ રીતે અહીંયા ઉલ્લેખ કરેલો હોત આ રીતે અહીંયા આગળ, તો આપણે ત્યાં O લખવો પડે. એક જ લિગેન્ડની અંદર આવા જુદા જુદા પરમાણુ આવેલા જે ઇલેક્ટ્રોન દાન કરે તેની સ્પષ્ટતા માટે આપણે અહીંયા લખવો પડે, બરોબર. તો ડાયમાઇન, ક્લોરાઇડો, નાઇટ્રાઇટો. હવે અહીંયા આગળ તમારે પ્લેટિનમ લખવાનું, પ્લેટિનમ સૌથી ઇમ્પોર્ટન્ટ. પાછો ઓક્સિડેશન આંક, આ તટસ્થ છે મિત્રો, આ -1, આ -1, -1 એટલે -2, પેલી બાજુ જાય એટલે 2, એટલે અહીંયા આગળ રોમન આંકડામાં તમારે 2 લખવું. તો આપણું નામ પતી ગયું, ડાયમાઇન, ક્લોરાઇડો, નાઇટ્રાઇટો એન્ડ પ્લેટિનમ 2. આવડે કે નહીં? ધ્યાન રાખજો, અહીં પ્લસ માઇનસ ના આવે, રોમન આંકડાની અંદર આપણે ડાયરેક્ટ લખવાનો 2, 3 જે બી આવતું હોય, બરાબર. ચલો K3Cr CO4 3. તો હવે અહીંયા આગળ ચોરસ કૌંસની ડાબી બાજુ ધનાયન આપે, એનું નામ પહેલું લખવું પડશે, તો પોટેશિયમ. પોટેશિયમ લખો પહેલાં. હવે અહીંયા આગળ તમારે લિગેન્ડ, તો લિગેન્ડમાં તમે જુઓ મિત્રો 3 આવેલા એટલે ટ્રાય. C2O4 શું કહેવાય? ઓક્ઝિલેટો. શું કહેશો? તો ટ્રાય ઓક્ઝિલેટો, ઓક્ઝિલેટો. હવે જ્યારે અહીંયા ધ્યાનથી જુઓ, સમજવા જેવી બાબત કે અહીંયા ધન આયન આવેલો હોય, આ વીજભાર તમે જુઓ કેટલો થાય વીજભાર અહીંયા આગળ,
તો 1નો -2 તો 3નો -6, અહીંયા આગળ +3, +3 -6 એટલે -3 થાય આવી રીતે માઇનસમાં આવે, અથવા બીજી રીતે કહેવું તો અહીંયા ધન આયન આવેલો હોય ત્યારે અહીંયા સંક્રાંતિ ધાતુ આયન જે હોય એને નામની પાછળ એટ પ્રત્યય લગાવવો પડે. તો અહીંયા આગળ ક્રોમિયમ છે તો ક્રોમેટ કહેવાય મિત્રો, કોમેટ. એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનેટ, ઝીંક હોય તો ઝીંકેટ, બરોબર. Fe હોય તો ફેરેટ. તો આવી નિકલ હોય તો નિકલેટ. તો આ રીતે આપણે ધ્યાનમાં રાખવું પડશે. વીજભાર જો અહીંયા ઋણ થતો હોય, અધરવાઇઝ અહીંયા ધન આયન આવેલો હોય તો આપણે અહીંયા એટ પ્રત્યય લગાવશું. અહીંયા પ્લેટિનમને આપણે પ્લેટિનેટ લખ્યું નહીં, એટ નહીં લગાવ્યું. કેમ? કારણ કે અહીંયા કોઈ ધન આવેલો નથી, બરાબર. તો અહીંયા ક્રોમેટ. હવે અહીંયા જુઓ -6 +3 બરાબર ને પેલી બાજુ જાય એટલે 3, ક્રોમેટ 3. તો આ રીતે લખી શકો મિત્રો, ક્રોમેટ 3 રોમન આંકડાની અંદર. ઓકે, ચલો હવે અહીં જો COCl2 En2Cl. તો પહેલું તો અહીંયા લિગેન્ડનું નામ, તો ડાયક્લોરાઇડો લખશો આપણે, ડાયક્લોરાઇડો. હવે અહીંયા કાર્બનિક લિગેન્ડ મિત્રો, કાર્બનિક લિગેન્ડ 2 છે. કાર્બનિક લિગેન્ડ માટે મેં શબ્દ વાપરેલો કે ડાય ના લખાય, 2 હોય તો 20, તો 20 કાઉન્સમાં ઇથેન 1,2 ડાયમાઇન, 1,2 ડાયએમાઇન, 1,2 ડાયમાઇન લખવું પડે, આખું નામ લખવું પડે. ત્યાર પછી આપણે કોબાલ્ટ લખશું, 1,2 ડાયમાઇન કોબાલ્ટ. હવે પાછો ઓક્સિડેશન આ ગણો તમે, તો આ Cl નો -1, આનો -2, 2 એટલે આ તટસ્થ છે તો અહીંયા -3, પેલી બાજુ જાય એટલે 3, તો કોબાલ્ટ 3. છેલ્લે આ જે એનું નામ છેલ્લે આવશે, આનું નામ છેલ્લે, તો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો મિત્રો નામ જો ડાયક્લોરાઇડો, જો ક્લોરીન અહીંયા બી તો પણ નામ એનું ચેન્જ, ડાયક્લોરાઇડો. 20 ઇથેન 1,2 ડાયમાઇન કોબાલ્ટ, કોબાલ્ટ 8 ના આવે, કોઈ ધન આયન નહીં, કોબાલ્ટ 3, -1 -2 એટલે પેલી બાજુ એટલે 3. અને આના માટે ક્લોરાઇડ, અહીંયા ગમે એટલા ક્લોરીન હોય તો પણ ક્લોરાઇડ જ કહેવાય. ઓકે, તો ધ્યાન રાખજો ખાસ. ચલો અહીંયા જોઈએ મિત્રો, અહીંયા આગળ કોબાલ્ટ આપેલો, NH3 5 આપે, CO3 આપ્યો અને Cl આપ્યો. આ આવડે તો ઓટોમેટિક આવડે આપણને. તો પહેલું તો અહીંયા આગળ લિગેન્ડમાં ટેટ્રાએમાઇન લખી નાખો, સોરી પેન્ટાએમાઇન. મિત્રો પેન્ટાએમાઇન લખો. પછી આને કાર્બોનેટ કહેવાય, એટલે કાર્બોનેટો, કાર્બોનેટો, ટેટ્રાએમાઇન કાર્બોનેટો. કોબાલ્ટ મિત્રો, કોબાલ્ટ વીજભાર ગણીએ, જો તટસ્થ છે એટલે 0, CO3 નો -2, Cl નો -1, -3, પેલી બાજુ જાય એટલે 3, કોબાલ્ટ 3. અને પછી ક્લોરાઇડ, આ ક્લોરીનનો પાછો ક્લોરાઇડ, બરોબર. તો પેન્ટાએમાઇન, બરોબર, અહીંયા ધ્યાનથી જોજો, પેન્ટાએમાઇન, કાર્બોનેટો, કોબાલ્ટ, પછી 3 અને આનું છેલ્લું ક્લોરાઇડ. ચલો મિત્રો અહીંયા જુઓ, પારો આપ્યો HgCO SCN4. તો પારો જે છે એના માટે આપણે મર્ક્યુરી લખી નાખો. પહેલાં આનું નામ લખ્યું આપણે મર્ક્યુરી. હવે અહીંયા આગળ કેટલા આપેલા મિત્રો? 4. તો ટેટ્રા આઇસોથાયોસાયનેટો, મિત્રો અહીંયા આગળ સોરી અહીંયા NCS નહીં, SCN છે એટલે આપણે થાયોસાયનેટો આવશે, ટેટ્રા થાયોસાયનેટો. અને હવે અહીંયા આગળ જુઓ, અહીંયા બી પહેલાંને જોવું, અહીંયા આની જેમ CN પણ ઇલેક્ટ્રોન યુગમાં આપી શકે, S બી આપી શકે, પણ અહીંયા S આપ્યો. જો CN આપતો હોત તો અહીંયા આઇસોથાયોસાયનેટો લખવું પડે આપણે, બરાબર. તો S આપે એટલે અહીંયા આગળ S લખશું.
અને પછી અહીંયા આગળ હવે ધન આયન આવેલો હોય તો કોબાલ્ટેટ આવશે, કોબાલ્ટેટ. વીજભાર ગણો મિત્રો. તો હવે અહીંયા વીજભારમાં આનો માનો તો +2 ગણીએ આપણે, આનો -4 ગણીએ કે 1 CN નો -1 તો 4 નો -4 બાદબાકી કરો તો -2 પેલી બાજુ જાય એટલે અહીંયા આગળ 2 આવશે. તો આ રીતે અહીંયા આગળ આપણે નામકરણ પ્રેક્ટિસ કરશું. એના પછીના લેક્ચરમાં બી પ્રયત્ન કરશું, આપણે થોડા નામકરણ કરશું મિત્રો. તો અહીં ખૂબ પ્રેક્ટિસ કરો, તમને બહુ મજા આવશે, ફાવી જશે અને પરીક્ષામાં ખૂબ કામ આવશે.